જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. તો આપણે જઈએ છીએ અમદાવાદની ત્યાં કાંકરેજ ગાયનો મહાકુંભ છે અને આપણે ત્યાં સ્ટોલ રાખેલો છે. તો આપણો સ્ટોલમાં આપણો ઘી છે, આપણા ગાયના જે હવનયુક્ત બનાવેલા છાણા છે અને શત સહસ્ત્ર ઘૃત છે, આ બધું લઈને જઈએ છીએ. પેકિંગ થઈ ગયા છે, કાલે તૈયારી કરી છે અને આપણે સુરભીના આશીર્વાદ લઈ લઈ. સુરભી આવજો. ગંગાના આશીર્વાદ લઈ. ગંગા તો અમે આવી ગયા હતા હિરલબેન ના ઘરે ને અમે બધા એક હારે જવાનું છે. દુકાનો બે અલગ અલગ છે પણ રહેવાના બે હારે છે. અલગ અલગ છે પણ અમે રહેવાના જોડે છે. જો અહીંયા ઘરેથી નીકળીએ ત્યાંથી લઈને તે સ્ટોલે અને કઈ જગ્યાએ રહેવા ખાવા પીવાનું બધું જોડે, બધું હારે. પણ સ્ટોલ થોડાક એના સ્ટોલ નંબર છે 12 અને મારો છે 30 નંબર. એટલે આપણે અમારા સ્ટોલે ભાઈ વિઝિટ કરજો, આવો એટલે ભૂલતા નહીં અમને. ગાયો નીકળી ને આપણે રસ્તે જાતા ને ગાયો નો નીકળે તો આપણને ગમે નહીં. ગાયો નીકળે પછી ગમે. ગાયોના દર્શન થઈ ગયા છે રોડ ઉપર આવ્યા એટલે તરત આપણે નથી ગાડી ઘણી બધી ગાયો છે પણ આમાં જર્સી છે. એવું તો બધું હોય કે બધા પાસે ગીર ગાયો જ ન હોય. અમુક છે એ કેટલી મસ્ત ભાવનગર ભૂલ જો. તો આપણે ક્યાં પહોંચી તો મને નથી ખબર. આપણે હોટલમાં પહોંચી ગયા. જમવા બેસી જાય. બપોરનું જમવાનું તો કરવું પડશે. એનું કારણ હું સમય થાય એટલે ભૂખ લાગી જાય. હા, બેઠા હોય કે કામ કરતા મતલબમાં ખાવું જરૂરી છે. એટલા માટે હું ને હિરલબેન આવી ગયા. આવી તો બધા ગયા પણ હું ને હિરલબેન બેઠા છીએ. આવી ગયું છે. કેવું છે? છોલેનું શાક લીધું આપણે. કેવું છે હિરલબેન? અત્યારમાં છોલે ચણાનું શાક સાથે છે મસ્ત રોટલી, કાંદા, છાશ અને રાઈતું. ચાલો બધા જમવા. આપણે ઘરે હોય ને એમ થાય આ બનાવીને ખાવું, આ બનાવીને ખાવું, પણ જ્યારે બહાર નીકળીએ ને ત્યારે એમ થાય રોટલી શાક કઈ આવે થાળીમાં. એટલે આપણને ઘરનું ખાવાની યાદ આવે. એટલે આપણે બને જ્યાં સુધી ઘરનું જ ખાવાનું પસંદ કરીએ. કામ ઘરે જ મજા આવે. ટ્રાવેલિંગ આપણે બહાર જઈને ત્યારે બહારનું ખાવું જોઈએ. ઘરે તો ખાતા જ હોય. એવું હોય કે બહાર જઈને ન ખાઈએ. બધો અનુભવ કરવો પડે. હા. તો આપણે અમદાવાદમાં કઠવાડા પહોંચી ગયા છીએ. જ્યાં કઠવાડા ગામ છે જ્યાં છે આપણે કાંકરેજ ગાયોનો મહાકુંભ. તો આપણે જોઈએ કે આપણો સ્ટોલ કેવું છે, આ બધું અહીંનું વાતાવરણ શરૂ તો નથી શું કઈ? આપણે જે સ્ટોલ રાખ્યો ને આવી ગયા છે ને જો ગોઠવવાનું શરૂ કરી દીધું છે. આપણે ગાય માતાની પૂજા કરીને શરૂ કરી દીધું છે. ગાય માતાનું નામ લઈને કે આજે અખાત્રીસ છે તો ગણપતિને કહેવાનું કે હે ગણપતિ લખ લાભ ના ધણી લખ તમારો ને લાભ અમારો, એમ કરીને આપણે જો શરૂઆત કરી દીધી. આપણી ગીર સત્વ નામનો જો અહીંયા લેબલ લાગી ગયું છે અને ઘી મુકાઈ ગયું છે અને અથાણા હજી મુકાય છે. મનીષભાઈ નાની નાની ગાયો કેમ લઈને તમે નીકળી ગયા? ગૌ માતા છે. હા, આવીશ હમણાં તો ત્યાં કોંજળી આવીશ. કોંજળી ને તો નંબર જ બોલો. શું ઘીનું? गाइड करना और एक मत रहती है पॉजिटिव मेरे को भी भैया। दोस्तों जय गौ माता जय गोपाल। गांव में रहने वाले हर व्यक्ति का एक सपना होता है कि बहुत सारा पैसा कमाऊं, बाहर जाऊं, नौकरी करूं, गवर्नमेंट नौकरी करूं या फिर तो बड़ा बिजनेस करूं। पर गांव में रहकर हमारी ये बहन रक्षा बहन, इन्होंने कम पढ़ी लिखी है और बिल्कुल साधारण जीवन जीने वाली आज विदेशों में भी अपना सामान भेज रही है। गुजरात के जो चीफ मिनिस्टर है वो इनको सम्मानित कर रहे हैं, बुलाते हैं। तो बहुत सुंदर आप काम कर रही है और आज यहाँ स्टॉल्स लगा के है। दीदी ये विचार, ये चीज़ें कैसे विचार आ गया, कैसे कर रहे थे? वैसे तो जब छोटी थी तब से सपना तो होता है ही था कि मैं कुछ करूँ। घर काम तो हर स्त्री करती ही है, लेकिन इसके बाद भी कुछ करना मुझे शौक बचपन से ही था। जब ससुराल पे आई तो उसको गाय का शौक था, तो मैंने
सोचा कि आपको गाय तो है तो गाय सिर्फ गाय रखने से कुछ नहीं होगा, साइड में कुछ होना चाहिए। तो मैंने पहले दूध बेचा, इसके बाद दूध में से घी बनाकर घी बेच रही हूँ। अब सीजन वाइज में बना रही हूँ, जैसे कि ठंडी की ऋतु में अड़दिया पाक, हर एक पाक बनाती हूँ, वैसे ही अभी अचार बना रहे हो। अचार की ऋतु है तो और सबसे बड़ी बात जो बहन हमारी कर रही है पैकिंग पे काम। आप देखो ये होटल एकदम बढ़िया और शानदार। आपको कोई भी अपना ब्रांड बेचना है, गांव से बेचना है ना, पैकिंग डिजाइन बहुत अच्छी होनी उसमें चाहिए। बहुत सारी मेहनत लगती है। कद्दू आता है तो उसको अलग करना पड़ता है, छाल निकालने, छिलके निकालने पड़ते हैं। इसके बाद केरी का और अपना केरी, नमक और हल्दी का पानी बनता है, इस पानी में उसको उस पानी में रहती है। पर ये जो विचार और चीज़ें आप कर रहे हो, कठिनाई तो आती है कि सोशल मीडिया पे गांव की बच्ची को, लड़की को बोलना और वहाँ पे सबको फेस करके उस चीज़ को वहाँ खड़ा करना बड़ा मुश्किल रहता है। क्या कठिनाई आई है? बहुत सारी। वैसे तो सबको ये लगता है कि आप वहाँ जा रही है, वहाँ जा रही है, लेकिन यहाँ आने का भी पिछले दिनों में कितनी मेहनत लगती है। हम 3 दिन से सोए नहीं, ऐसा बोलते हैं। जब हम अपने हाथों से ही करेंगे ना तब कुछ हो पाएगा। पर ये सब चीज़ें है ना आसान नहीं होती, इसके पीछे भी बहुत बड़ा सहयोग चाहिए। और सहयोग है इनके पतिदेव जो જો બધા અલગ અલગ બધા સ્ટોલ લાગેલા છે। અહીંયા ને અહીંયા રિઝલ્ટ કે તમારો ઓન ધ સ્પોટ રાગીની પકોડી છે, મેંદા વગરની છે, રાગી આ હું ટમેટાનો સોસ છે, નેચરલી બનાવેલો છે। આ કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ વગર, સોડિયમ બેન્ઝોઇડ, સાઇટ્રિક એસિડ એવા કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ આપણે નાખતા નથી। ખૂબ સરસ। અને પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલા ટમેટામાંથી જ બનાવીએ છીએ। હા હા। અને આ 4 મહિનાની સેલ્ફ લાઈફ છે અને ફ્રીજમાં રાખવો પડશે આને। વાહ। સેલ્ફ લાઈફ ઓછી છે એનું કારણ છે પ્રિઝર્વેટિવ નથી નાખતા આપણે। બરોબર। કોઈ કેમિકલ યુક્ત છે? 1 વર્ષનું બાળક પણ ખાઈ શકશે આ સોસ, એટલો નેચરલ છે। અરે પણ જો બોલ્યો આવી તો ખબર નથી। આ બેન ક્યારે આવી ગયા તમે? અમે આવ્યા એટલે તમને સીધા દર્શન થયા। નહીં, મેં મારા ભાઈને પૂછ્યું, તમારી બેન લેવા ને, તમે એકલા દેવા ને? અમે આવી જ ને, હવે તમે અમારા અમદાવાદમાં આવ્યા ને, અમે હું જાતો તો હિરલબેન પાસે જ છે। અમે જો અમદાવાદમાં આવીને તમારા સ્ટોલ ન આવી એવું થોડું બને। અરે વાહ બેન, સારું સારું। આ હેની ટેબ્લેટ છે કોણ છે? આ હિંગ છે, ઉઝબેકિસ્તાનથી ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરીએ છીએ। હા હા। જો હિંગ પણ ત્યાં દેશી ઓર્ગેનિક રીતે બનાવેલી મળે છે। સ્મેલ લો ખાલી, નહીં મળે તમને। કેવી લાગી બેન? સારી છે, સ્મેલ સારી છે। અહીંયા ઓર્ગેનિક જ બધું મળે છે અને સારું છે બધા। આવો સ્ટોલ તમારા આંગણે થયો, તમને કેવું લાગ્યું? મજા આવી? ખુશીની વાત છે। 1 વર્ષના બાળકને બી ખવડાવવાનું। શું છે? કેચઅપ, ટમેટાનો સોસ છે અને કોઈ કેમિકલ વગરનો, હાવ એકદમ સાદો વગર છે, કોઈ બનાવતું નથી આખા ગુજરાતમાં। બરોબર। તમારા મોબાઈલ નંબર આપજો ને? મારો મોબાઈલ નંબર છે 9510273054। કોઈને મગાવવું હોય ને તો તમે આ નંબર ઉપર કોલ કરીને મગાવી લેજો। અને અહીંયા જુઓ હિરલબેનનો સ્ટોલ છે ને, હિરલબેન બહાટી જુઓ હાબુની કરે છે, હાબુ વેચે છે અત્યારે। હિરલબેન શું કરો છો? અહીંયા જો આપણે સ્ટોલ ઉપર જઈએ અને અત્યારમાં સાંજના સમયે ફૂલ ટ્રાફિક છે। મજા આવી ગઈ ને અહીંયા સ્ટોલ લાગીને? બહુ મજા આવી, વિચાર્યું પણ નતું। જેટલો રિસ્પોન્સ જોતો તો એનાથી વધારે મળ્યો કે નહીં? ડબલ। હા ભાઈ, અહીંયા અમદાવાદની સિટીના લોકોએ બહુ જ સપોર્ટ કર્યો અને તમે એકદમ બ્રાન્ડ પણ બહુ જોરદાર બનાવી છે, એકદમ મસ્ત બની છે એટલે। થેન્ક યુ સો મચ। અને સાબુ પણ તમારા ખૂબ સરસ હોય છે। થેન્ક યુ। અને જોઈ શકો છો તમે અહીંયા બધા સ્ટોલની મુલાકાત લઈ છે। અમને આ લોકોના 300-400 ફોલોઅર્સ હશે ને ત્યારનો હું ફોલો કરું। ઘણા સમયથી મળવાની ઈચ્છા હોય પણ આપણે આપણામાં પડેલા હોય એમાં મળે નહીં। પણ ખરેખર જે કહેવાય ને, જ્યાંથી મોટિવેશનની શરૂઆત થાય ને, જે આહીરો, તમે આહીરોનું જે મૂળ કાર્ય છે અને એમાં જો એ લાગે તો એને પછી કોઈ રોકી ન હોય કે 200-300 ફોલોઅરથી આજે 90,000 લાખ ફોલોઅર સુધી પહોંચવું ને આ તમે જો, એટલે અદ્ભુત ઉર્જા. ને મને પર્સનલી હું કહું કે જ્યારે ક્યારે હું ડિમોટિવેટેડ થતો હોય અથવા તો વિડીયો બનાવવાની ઈચ્છા ન થાય ભાઈ, ત્યારે દક્ષાબેનના હું વિડીયો જોતો. પણ એમાં એવું હોય કે ઘણીવાર કેવું હોય ખબર, આ પર્સનલી હું અત્યારે કહું કે આમ કંઈ ન હોય કે આપણે એમને હું મેસેજ કરવા જાઉં પણ મને એમ થાય કે મારે તો ઝાઝા ફોલોવર છે, હું આમને શું લેવા મેસેજ કરું, આવું રિયલી થયેલું. પણ સમયાંતર 1.5 વર્ષની જે જર્ની હતી ને, એમાં આ જે આપણો અહમ ઈગો હતો એ ડાઉન થયો. અને ખરેખર શ્રેય ગાયુંને છે, ગાવડિયુંને માવડિયુંને, એને કારણે જીવનની અંદર બધો ઈગો ડાઉન થયો. અને જે ગ્રાઉન્ડ લેવલના વ્યક્તિઓ છે એની પાસેથી તે કેટલું બધું શીખવા મળે, એ એનું જીવતું જાગતું ઉદાહરણ. દક્ષાબેનની તો એટલી કળા છે જ, ધીરે ધીરે એ એટલું સરસ બોલે છે, એમનાથી આપણને પ્રેરણા મળે કે અચ્છા આવી રીતે તે હરડેમાં આમ કરાય, આ છે તે છે, સુખડી બનાવે, મેથી પાક બનાવે, ઘી બનાવે, ગાયું દેખાડે, એને નવડાવે એથી માંડીને બધું.
પણ જે ભાઈનું યોગદાન છે ને એની આજે મેઇન વાત છે ભાઈ. કારણ કે જે પાછળ યશભાઈ જે વિડીયો ઉતારે છે ને એને આ યશભાઈ છે ત્યારે હર્ષભાઈ છે, તો એવી જ રીતે ભાઈનું એટલું જ યોગદાન છે એમ. એટલે અનંત ઉર્જા બહુ સારું થાય ને માતાજી આજે એમના આંગણે 15-20 ગાયું હોય તો એ 150-200 ગાયું થઈને ઊભી રહે એવી અનંત માતાજી આશીર્વાદ આપે, ઉર્જા આપે. ब्रांड बनेगी ये देखना अब અને बहुत आगे ખરેખર વંદનીય છે બંને જણા. આવા લોકોને વંદન કરવાનું હોય. આપણે જે સેલિબ્રિટીઓને વંદન કરીએ એમ નહીં, આ લોકોને ખરેખર કરવા જેવું છે. અને અનંત ઉર્જા બહુ આગળ વધે. આજે જે કાંઈ હોય ને આપણે તો એ એકાબીજાના સપોર્ટ અને સહકારથી હોઈએ છીએ. જેમ કે ખેરભાઈ આપણે બધું કાર્ય કરતા હોય એને અમે જોતા હોઈએ છીએ અને એના થ્રુ જ અમે શીખ્યા છીએ. એ પણ અમારા થ્રુ કંઈક નવું શીખે, એનાથી પણ અમે કંઈક નવું શીખીએ. અને મેન તો એ જ કારણ છે કે આ ગાય માતા જે છે એ ગાય માતાના સાનિધ્યના અને એની સેવા અને એના આંગણામાં રહીને આ બધું શીખીને ત્યારે બધું શક્ય બને છે. બાકી આપણે કશું નથી. एक बार આપણે ગમે એટલા આગળ વધી જઈએ કાંઈ નથી. બાકી ગાય માતાની હારે રહ્યા છીએ એટલે આ સુધી પહોંચ્યા છીએ. एक बार क्या हुआ, मैं वीडियो कर रहा था तो एक दीवार के ऊपर एक लड़का बैठा हाथ में कटोरी लेके, तो आगे सब लड़के बैठे थे, तो वो दूध के बारे में और उसमें व्याख्या कर रहा था उसमें. तो उस समय शायद फॉलोअर ज़्यादा नहीं थे या शुरुआत थी लगभग. उस दिन मुझे लगा कि यार ये कुछ न कुछ अलग, હા वो वीडियो बहुत पुराना वीडियो है. उस दिन मन में लगा कि भाई कुछ न कुछ करेगा और वास्तव में एक क्रांति है. इस भाई के कारण कई यंग लड़के गाय रख रहे हैं, फ़ोन करते हैं कि भाई बहुत अच्छा कर रहा है. तो इसका बहुत सरलता होता क्या है कि फॉलोअर बनना या बड़ा आदमी बनना, तो आदमी के मन में क्या जाता है कि मैं बहुत बड़ा हो गया और अब तो ये सब मेरा के कुछ भी नहीं है. तो उसमें ये सरलता आना कोई देवीय शक्ति ही होती है. एक गौ माता के साथ वो सब जो बातें हैं वो देवीय शक्ति और पूर्वजों का आशीर्वाद है. बाकी सरलता लाना असंभव है कि जितने लोग मिलते हैं आपको कोई प्रणाम करता है, आपको वंदन करता है, अभिनंदन करता है, आपको सम्मान भी देता है. वो सम्मान एक तो क्या कहता है, गर्व की अनुभूति कराता है, अरे मैं बहुत बड़ा आदमी हूँ. एक क्या कराता है, क्या मैं उस सम्मान के काबिल हूँ, क्या वो सम्मान मेरे लिए है, क्या मैंने कोई भूल तो नहीं की. वो सब चीज़ें सोचता है तो बहुत बड़ी बात है. बहुत वंदनीय है. આખો દિવસ દુકાને હતી, બપોરે જેમાં નથી, સાંજે જેમાં હું એક જ નહીં, હિરલબેન પણ નથી જેમાં. હીરોને જમા કે તમે અને અત્યારે જમવાનું બાકી છે. મુક્તિધામના ફેમસ ભજીયા હવે આપણે છે ને પ્રેમજીભાઈ famous ભજીયા 1:30 વાગી જશે, 1:30. 1:30 વાગી ગયો અને હજી તો પબ્લિક કેટલું છે. અરે ફૂલ અત્યારમાં દેવતભાઈ ખવડ આવી ગયા છે એટલે ઓછું થયું છે. બાકી તો ઓલા ડોમમાં Ground બહુ જ માં, છે. અહીંયા ઓછું થયું અને હજી સ્ટોલ તો બધાને ચાલુ જ છે. હવે અમે થાકી ગયા આપણે એટલે થાકી ગયા એટલે હવે બંધ કરી દીધું. અને અડધી પ્રોડક્ટ ખાલી થઈ. પ્રોગ્રામમાં નથી જવાનું, પેટ પૂંછવા માટે જવાનું છે. હાલો. અને પછી ભૂલ જવાનું છે.